નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાર્ગવ દેવાણી વિસ્ડમ એકેડમીની યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે પ્લેસીસ ઇન ન્યૂઝ સિરીઝનો ત્રીજો એપિસોડ જોવાનો છે. ઓલરેડી 2 એપિસોડ જે છે આપણે અપલોડ કરી દીધા છે. જો કોઈ ના જોયેલા તો આગળ જોઈ લેજો. અને થર્ડ એપિસોડ સ્ટાર્ટ કરીએ અને આમાં એ બધા પ્લેસ લેવામાં આવશે. તમને અલગ અલગ એક્ઝામમાં જે છે કામમાં લાગવાના છે. નવેમ્બરથી મે એટલે કે લગભગ છેલ્લા 6 મહિનાના જે પ્લેસ આપણે કવર કરવાના છે. યુપીએસસી, જીપીએસસી, એસટીઆઈ, ડીવાયએસઓ, પીએસઆઈ, આરએફઓ બધામાં જે છે કામ લાગે એવા પ્લેસીસ જે છે આપણે લેવાની ટ્રાય કરીએ છીએ. ક્લિયર? તો સ્ટાર્ટ કરીએ. આજે આપણું ફર્સ્ટ પ્લેસ અથવા તો 21મું કામે આગળ 10 પ્લેસ જે છે 2 એપિસોડમાં આવી ગયા છે. આ થર્ડ એપિસોડ છે. સૌથી પહેલું જે પ્લેસ આપણે જોવાનું છે એલાત અથવા તો એલિયાતની ખાડી. ઓકે, હવે આપણે જોઈએ કે આ વિસ્તાર કઈ જગ્યાએ આવેલો છે અને શેના માટે ન્યૂઝમાં રહેલો છે. સૌથી પહેલા તો આ વિસ્તાર છે રેડ સી. તમે જોઈ શકો અહીંયા રાતો સમુદ્ર, અહીંયા સાઉદી અરેબિયાનો ભાગ છે, ઇજિપ્તનો ભાગ છે, ઉપર જે છે ઇઝરાયલ, સિરિયા ને બધા ભાગ છે. તો આ આખો રેડ સી નો જે છેડો તમને દેખાય છે, આ રેડ સી, એમાં તમે જોઈ શકો એક નાનકડો એવો ત્રિકોણાકાર ભાગ છે. એ ત્રિકોણાકાર ભાગને કહેવામાં આવે છે સેનાઈ દ્વીપકલ્પ. શું કહેવામાં આવે છે? સેનાઈ દ્વીપકલ્પ. દ્વીપકલ્પ આપણે ઇંગ્લિશમાં કહેશું પેનિન્સુલા. ઓકે, તો આ સેનાઈ દ્વીપકલ્પ છે કોનો ભાગ છે? ઇજિપ્તનો ભાગ છે. એ સેનાઈ દ્વીપકલ્પના આ સાઈડના છેડે, જમણી બાજુના છેડે તમે જોઈ શકશો ગલ્ફ ઓફ અકાબા દેખાય છે. શું દેખાય છે? ગલ્ફ ઓફ અકાબા, એટલે કે અકાબાની ખાડી તમને જોવા મળે. આ અકાબાની ખાડીના કિનારે એક બીજું પણ સિટી છે, એલાત અથવા તો એલિયાત. તો એને આપણે એલાતની ખાડી કહીએ છીએ. અકાબાનો અખાત કયો કે એલાતની ખાડી કયો, બંને સેમ જ વસ્તુ તમને જોવા મળશે. સૌથી પહેલો ક્વેશ્ચન તમારો શું નીકળશે કે ભાઈ એલાતની ખાડી અથવા અકાબાની ખાડી કઈ જગ્યાએ આવેલી છે? તો સિમ્પલ છે, રેડ સી માં આવેલી છે. કયા ફિઝિકલ વિસ્તારની બાજુમાં છે? સેનાઈ દ્વીપકલ્પની બાજુમાં છે. એની આસપાસ ક્યાં ક્યાં દેશ આવેલા છે? હવે મહત્વનો પ્રશ્ન છે. આ તમારો ત્રીજો ક્વેશ્ચન જે નીકળી શકે એમાં તમે જોઈ શકો અહીંયા ઉપરની સાઈડ એક ઇઝરાયલ છે, રાઈટ હેન્ડ સાઈડમાં જોર્ડન છે, કેમ કે એલાત જે છે એ ઇઝરાયલનું સિટી છે અને અકાબા જે છે એ જોર્ડનનું સિટી છે. ઓકે, તો ધ્યાન રાખજો. અને એક સાઈડ તમારું ઇજિપ્ત આવી જશે, નીચેની સાઈડ જે છે સાઉદી અરેબિયા આવી જાય. ટોટલ 4 કન્ટ્રીઝ તમારે યાદ રાખવાના થશે: ઇઝરાયલ, જોર્ડન, સાઉદી અને ઇજિપ્ત. તો એ ચારે ચાર યાદ રાખવાના. બધા ક્યાં છે? અકાબાના ખાડીમાં, અકાબાના અખાતમાં તમને જોવા મળવાના છે. અને બીજી વસ્તુ, આ જે પાતળી સમુદ્રની પટ્ટીઓ, જો આ સાવ પાતળી સમુદ્રની પટ્ટીઓ એને આપણે શું કહીએ? સ્ટ્રેટ કહીએ છીએ. શું કહે છે? સ્ટ્રેટ એટલે કે સામુદ્ર ધુની. આ સામુદ્ર ધુની જે હોય છે એને અલગ અલગ નામ આપવામાં આવતા હોય છે. જેમ કે અહીંયા જે સામુદ્ર ધુની છે એને નામ આપવામાં આવ્યું છે તરીમની સામુદ્ર ધુની. ઓકે, લખેલું છે એક જગ્યાએ તારીમની સામુદ્ર ધુની જે છે નામ આપવામાં આવેલું છે. હવે આપણે જેના કારણે લખેલું છે સ્ટ્રેટ ઓફ તિરાન, સોરી તરીમ નહીં, તિરાનની સામુદ્ર ધુની છે નામ આપવામાં આવેલું છે. હવે આપણે વાત કરીએ કે આ ન્યૂઝમાં શું કામ રહ્યું છે. ન્યૂઝમાં એટલા માટે રહ્યું છે કેમ કે અહીંયા કોરલનો વિકાસ અટકી ગયો છે. તમને ખબર છે કોરલ એટલે કે પરવાળાના ટાપુઓ, જે એક રીતે બહુ જ મહત્વના બાયોડાયવર્સ, જે વિવિધતા ધરાવતા સંસાધનો તમને જોવા મળે છે, સમુદ્રમાં જોવા મળે જનરલી. તો આ વિસ્તારમાં શું થયું છે? ટેક્ટોનિક અપલિફ્ટ. ટેક્ટોનિક અપલિફ્ટનો મીનિંગ શું થાય કે જમીન જે છે ઉપરની સાઈડ આવી, અને જમીન ઉપરની સાઈડ આવી એના કારણે શું થયું? સમુદ્રનું પાણી થોડુંક નીચે વયું ગયું. હવે કોરલની ગ્રોથ માટેની ઘણી શરતો છે. એ પૈકીની એક શરત એવી છે કે કોરલ છીછરા પાણીમાં ઉગશે. મતલબ કે પાણી તો હોવું જોઈએ, ભલે છીછરું એટલે કે ઓછી ઊંડાઈનું પાણી હોય પણ પાણી હોવું જોઈએ. પણ કોરલમાં શું થયું ખબર છે? સપાટીની ઉપર આવી ગયા અને પાણી ક્યાં વહી ગયું? નીચે વહી ગયું. આના કારણે શું થયું કે ભાઈ કોરલનો વિકાસ જે છે અટકી ગયો હતો. તો એના કારણે જે છે આખી ન્યૂઝ છે કે ભાઈ ટેક્ટોનિક અપલિફ્ટ થઈ, સમુદ્ર સપાટીનું સ્તર નીચે ગયું હતું. પણ આપણે તો પ્લેસીસ જોવાના છે. તો પ્લેસીસ માટે મેઇન કયા પોઈન્ટ યાદ રાખવાના ફરીથી રિપીટ કરું છું કે ભાઈ સૌથી પહેલી વસ્તુ કે ગલ્ફ ઓફ એલાત જે છે કઈ જગ્યાએ આવેલો છે? તો કે ભાઈ ઇઝરાયલનો ભાગ છે, જોર્ડનનો ભાગ છે, ઇજિપ્તનો ભાગ છે, સાઉદીનો ભાગ છે, બધાની વચ્ચે આવેલો છે. રેડ સી નો એક સ્પેશિયલ ભાગ તમને જોવા મળશે, લખેલું પડશે રેડ સી નો આપણો વિસ્તાર છે અને એને અકાબાના અખાત તરીકે પણ ઓળખીએ છીએ. કયો ભાગ કઈ જગ્યાએ ધ્યાન રાખવાનો? સેનાઈ દ્વીપકલ્પ ઇજિપ્તનો ભાગ છે. ઓકે, એલાત અથવા ઇલિયાત ઇઝરાયલનો ભાગ છે, અકાબા જોર્ડનનો ભાગ છે. તો આ મેચ ધ ફોલોઈંગ કરીને પણ પૂછી શકે છે. અને કઈ સામુદ્ર ધુની? તિરાનની સામુદ્ર ધુની દ્વારા જોડાયેલું છે કોની સાથે? રેડ સી સાથે. સામુદ્ર ધુનીનો મીનિંગ શું થાય? સમુદ્રની પાતળી પટ્ટી જોવા મળશે. ક્લિયર? અને આના જ કારણે તમે જો રેડ સી જે છે આપણો બહુ ઇમ્પોર્ટન્ટ ભાગ છે. શું કામ?
રેડ સી થી તમે કનેક્ટ થાવ તો સુએઝ કેનાલમાં, સુએઝ કેનાલથી ભૂમધ્ય સમુદ્રમાં કનેક્ટ થાવ છો. એના કારણે રેડ સી જે છે બહુ જ ટ્રાવેલનું ટુરિઝમનું બહુ મોટું કેન્દ્ર છે. એટલે અહીંયા પણ લખેલું છે ભાઈ ગલ્ફ ઓફ અકાબા જે છે એક પ્રકારનું પર્યટન કેન્દ્ર અને વેપાર કેન્દ્ર તમને જોવા મળે છે બંને દેશ માટે, ઇઝરાયલ માટે પણ અને જોર્ડન માટે પણ છે. બહુ જ મહત્વનું છે. આમ તો જનરલી ઇઝરાયલ હોય, જોર્ડન હોય, ઇજિપ્ત હોય એટલા માટે ન્યૂઝમાં કેમ કે કોઈ બાધાબધી ચાલુ હોય, પણ ન્યૂઝમાં એટલા માટે છે ભાઈ કોરલની કોઈ ન્યૂઝ આવેલી છે એના કારણે. નેક્સ્ટ પ્લેસ આપણે જોઈએ રામપ્પા મંદિર જોઈએ. ઓકે, સૌથી પહેલા તો આ રામપ્પા મંદિર નામ કઈ રીતે આપવામાં આવ્યું છે? રામપ્પા મંદિર નામ જે છે આપવામાં આવ્યું છે ના મુખ્ય શિલ્પકાર ઉપરથી. તો લગભગ ભારતનું એકમાત્ર એવું મંદિર હશે કે જેમાં શિલ્પકારના નામ ઉપરથી જે નામ આપવામાં આવ્યું હોય, રામપ્પા મંદિર છે એવું નામ આપવામાં આવ્યું હોય. તો આ મંદિર છે કાકતિયા વંશ દરમિયાન જે બનેલું હતું એના હિસ્ટ્રીના બેઝિક મોડ લખેલા છે, જેની આપણે અત્યારે ઇઝોપના બહુ કઈ જરૂર નથી. પણ બીજા અમુક પોઈન્ટ છે યાદ રાખવા જેવા છે કે ભાઈ આ મંદિર બનેલું હતું સેન્ડબોક્સ ટેકનિકથી. સેન્ડબોક્સ ટેકનિકનો મિનિંગ શું થાય કે ભાઈ જમીન જે બેઝ જે પાયો ખોદવામાં આવે ને ત્યાં રેતી, ગોળ અને અમુક ફ્રૂટ્સ નાખવામાં આવે, જેથી જ્યારે ભૂકંપ આવે ને તો ઉપરનો ભાગ વધારે ના હાલે, ઉપરનો ભાગ છે ને પ્રોપરલી સ્ટેબલ રહી શકે. એના કારણે જે છે તમને જોવા મળે કે સેન્ડબોક્સ ટેકનિક કેવી હોય છે, અર્થક્વેક પ્રૂફ હોય છે કે ભાઈ એમાં ભૂકંપની અસર રિલેટિવલી ઓછી થાય. એવું નથી કહેતો કે સાવ ભૂકંપ આવશે તો કંઈ હલશે જ નહીં, પણ જનરલી એની અસર જે છે ઓછી કરી દે છે. અને એમાં જે ઈંટો એક સ્પેશિયલ પ્રકારની બનાવવામાં આવેલી છે. આ ઈંટો એવી છે કે ભાઈ મજબૂત બહુ એટલી છે, વજનમાં પણ હલકી છે. આ ઈંટો તમે પાણીમાં મૂકશો તો પાણીમાં પણ તરી જશે એટલી હલકી ઈંટો જે છે બનાવવામાં આવેલી છે. એના જે ગોપુરમ છે એમાં ઈંટો વપરાય છે, બધી જગ્યાએ ઈંટો નથી વપરાયેલી. એના ગોપુરમમાં ઈંટો જે છે વાપરવામાં આવેલી છે. આ રામપ્પા મંદિર મેઇનલી કયા ભગવાનને સમર્પિત છે? તો કે ભાઈ ભગવાન શંકરને સમર્પિત છે. પણ ત્યાં જે મેઇન મૂર્તિ છે એ મૂર્તિનું નામ શું છે? રામલિંગેશ્વર સ્વામી મૂર્તિ. ઓકે, ભગવાન શંકરનું જ નામ છે, ભગવાન શિવનું જ એક નામ તમને જોવા મળવાનું છે. પણ અહીં એક પિલ્લાર છે. એ પિલ્લારમાં સૂર્યપ્રકાશ જ્યારે પડે છે ને ત્યારે કૃષ્ણ ભગવાનની મૂર્તિ પણ તમને દેખાય છે. ઓકે, તો ભગવાન શંકર તો મેઇન મંદિર ભગવાન શંકર માટેનું છે. આ એક યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ પણ છે. 2021માં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ પણ ઘોષિત કરવામાં આવેલી હતી. તો આ બધા કલ્ચરના અને હિસ્ટ્રીના ફેક્ટ મેં તમને કહી દીધા. હવે જીઓગ્રાફીના ફેક્ટ જોઈએ કે ભાઈ આ વિસ્તાર રામપ્પા મંદિર કઈ જગ્યાએ આવેલો છે? ભાઈ રામપ્પા મંદિર આવેલું છે તેલંગાણામાં આવેલું છે. તેલંગાણામાં એક વિસ્તાર છે મુલુગુ નામનો, ત્યાં જે છે આ મંદિર આવેલું છે. અને એને ઘણી વખત રુદ્રેશ્વરા મંદિર પણ કહેવામાં આવે છે, કેમ કે એના એક સેનાપતિ હતા કાકતિયા વંશના રુદ્ર સમાની, એના હેઠળ આ જે છે મેઇન મંદિર બનેલું હતું. એના કારણે એના માનમાં પણ જે છે ઘણી વખત રુદ્રેશ્વરા મંદિર કહેવામાં આવે છે. અને અત્યારે ન્યૂઝમાં શું કામ છે તો કે ભાઈ સેન્ટ્રલ ગવર્મેન્ટ છે, યુનિયન ગવર્મેન્ટ જે છે અહીંયા એક ટુરિઝમ સર્કિટ બનાવવાની ભલામણ કરેલી છે. એના માટે ફંડ રિલીઝ કરેલું છે. તો રામપ્પા રિજન સસ્ટેનેબલ ટુરિઝમ સર્કિટ એવું ડેવલપ કરવાનું નક્કી કરેલું છે. તો એના કારણે ન્યૂઝમાં છે. આપણે અત્યારે કરંટ અફેરના ફેક્ટ માટે શું યાદ રાખવાનું કે ભાઈ રામપ્પા મંદિર કઈ જગ્યાએ છે? તેલંગાણામાં છે. ક્લિયર? કયા ભગવાનને સમર્પિત છે? શંકર ભગવાનને સમર્પિત છે. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે કે નહીં? તો કે છે. અર્થક્વેક પ્રૂફ છે કે નહીં? તો કે છે. આ મેઇન ફેક્ટ થઈ ગયા. મેઇન ફેક્ટ યાદ રાખવાના. બાકી હિસ્ટ્રીના ફેક્ટ તમે હિસ્ટ્રીમાંથી રિવાઇઝ કરી શકશો, જોઈ શકશો. ઓકે, નેક્સ્ટ જાય બાંકાપુર અથવા બાંકાપુરા વુલ્ફ સેન્ચ્યુરી. હવે જનરલી ભારતમાં વુલ્ફ માટે, વુલ્ફ એટલે કે આપણે અત્યારે ગુજરાતીમાં એમ બોલી શકીએ વરુ, પણ વુલ્ફ માટે જે પ્રોપરલી રાખવામાં આવેલા કોઈ સંરક્ષણ કેન્દ્ર હોય તો એમાં બીજું જ સંરક્ષણ કેન્દ્ર છે. આની પેલા એક જ સંરક્ષણ કેન્દ્ર જે છે એ રાખવામાં આવેલું હતું વુલ્ફ માટે, સ્પેસિફિકલી એક જ પ્રાણી માટેની વાત કરતું હોય તો જે ઝારખંડમાં હતું. પણ અત્યારે સેકન્ડ જે છે એ કર્ણાટકનું પહેલું છે, કેમ કે હવે એક જ હતું એ ઝારખંડમાં હતું તો હવે કર્ણાટકનું પહેલું થવાનું છે. તો વુલ્ફ માટે જાહેર કરવામાં આવેલું કોઈ સંરક્ષણ કેન્દ્ર હોય તો ભારતનું બીજું અને કર્ણાટકનું પહેલું જે છે સંરક્ષણ કેન્દ્ર છે. તો પહેલા તો એક પોઈન્ટ છે કે બાંકાપુર અથવા બાંકાપુરા વરો અભયારણ્ય કઈ જગ્યાનું છે? કર્ણાટકમાં આવેલું છે. એમાં પણ ખાસ ધ્યાન રાખવાનું, તુંગભદ્રા નદીના કિનારે જે છે આ વરુ અભયારણ્ય આવેલું છે. અને કયા પ્રકારના વુલ્ફ જોવા મળે છે? તો ભાઈ ઇન્ડિયન ગ્રે વુલ્ફ જોવા મળે છે. નામ પણ લખેલું છે ઇન્ડિયન ગ્રે વુલ્ફ તમને જોવા મળે છે. આ ઇન્ડિયન ગ્રે વુલ્ફની એક વિશેષતા એ છે કે નિશાચર છે, તમારી અને મારી જેમ. એટલે કે નોક્ટર્નલ એટલે એનો મિનિંગ શું થાય કે ભાઈ રાત્રે શિકાર કરે. તમે પણ રાત્રે ખાધા પીતા હશો તો આ જનરલી રાત્રે શિકાર કરે. સાંજથી સવારના સમય સુધી એક્ટિવ હોય છે, બપોરે એ સુઈ જાય છે. તો તમે જોઈ શકો કે ભાઈ એ કેવા છે? નિશાચર છે. સાંજથી સવાર સુધીના સમય દરમિયાન શિકાર કરે. બપોર સુતા હોય કે ના ખબર નહીં, બટ આપણે યાદ રાખવાનું નિશાચર છે. હમણાં યુપીએસસી આવી એક ટ્રેન્ડ કાઢેલો છે
કે પ્રાણીઓની વિશેષતા પણ હોય, પ્રાણીઓ કઈ જગ્યાએ જોવા મળે, કઈ સેન્ચુરીમાં છે તો પૂછે છે, વર્ષોથી પૂછે છે. પણ હમણાં એ લોકો એની અમુક કેરેક્ટરિસ્ટિક પણ પૂછે, તો એના માટે ખાસ ધ્યાન રાખજો. IUCN મુજબ જોવા જઈએ તો એને રેડ લિસ્ટમાં મૂકવામાં આવ્યું છે એન્ડેન્જર્ડ નામની શ્રેણીમાં. ઓકે, એન્ડેન્જર એટલે કે જે જોખમમાં હોય. એન્ડેન્જરની ઉપર એક હજી શ્રેણી આવે જેને કહેવાય ક્રિટિકલી એન્ડેન્જર્ડ કહેવામાં આવે, પણ ક્રિટિકલી એન્ડેન્જર્ડ નથી, નોર્મલ એન્ડેન્જર્ડ તમને જોવા મળશે. ભારતમાં એની વસ્તી રિલેટિવલી થોડીક ઓછી તમને જોવા મળશે, 2000-3000 ની જ વસ્તી તમને જોવા મળવાની છે. અને ભારતનો એક કાયદો છે વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ, વન્યજીવ સુરક્ષા ધારો, જે 1972 માં આવેલો હતો. એમાં પણ અલગ અલગ શેડ્યુલ્સ આપવામાં આવેલા છે, અનુસૂચિ આપવામાં આવેલી છે. એમાં જે પહેલી અનુસૂચિ હોય એમાં હાઈએસ્ટ પ્રોટેક્શન મળે, તો આને પણ શેડ્યુલ 1 એટલે કે જે હાઈએસ્ટ પ્રોટેક્શન આપવામાં આવેલું છે. ભારતના કાયદા મુજબ પણ IUCN આંતરરાષ્ટ્રીય લેવલે જે ફંક્શન કરતું હોય છે. અને હવે આપણે વાત કરીએ થોડી ઘણી ફરીથી બાંકાપુરા વુલ્ફ સેન્ચુરીની વાત કરીએ તો આ બાંકાપુરા વુલ્ફ સેન્ચુરી પહેલા તો ક્યાં આવે છે? કર્ણાટકમાં આવે છે. કઈ નદીના કિનારે? તુંગભદ્રા નદીના કિનારે તમને જોવા મળશે. આ એરિયા ફોરેસ્ટની દ્રષ્ટિએ કયા પ્રકારનું ફોરેસ્ટ ધરાવે છે? તો કે ભાઈ ડ્રાય ગ્રાસલેન્ડ પ્રકારનું ફોરેસ્ટ ધરાવે છે. ડ્રાય ગ્રાસલેન્ડ એટલે કે સૂકું ઘાસનું મેદાન ધરાવતું જંગલ. પ્લસ આ વિસ્તાર આખો કયો છે? ડેક્કનનો, દક્ષિણના ઉચ્ચ પ્રદેશનો વિસ્તાર જે છે તમને જોવા મળવાનો છે. અને તમે જોઈ શકો આ કર્ણાટકાનો મેપ છે. આ કર્ણાટકામાં આ જે લાઈન જાય છે આખી તુંગભદ્રા નદીની લાઈન જાય છે, એના કિનારે તમે જો તો બાંકાપુરા વુલ્ફ વાઇલ્ડ લાઈફ સેન્ચુરી તમને જોવા મળશે. કર્ણાટકની બીજી કઈ કઈ વિસ્તાર જે છે એ કામના છે તો ન્યૂઝમાં રહેતા હોય છે, તમને હાઇલાઇટ કરીને કહી દો. પહેલા તો આ બાંકાપુરા જે છે આપણે યાદ રાખવાનું છે. એના સિવાય તમે જોવા જાઓ તો એક અહીંયા જોવા મળશે બાંદરઘટ્ટા નેશનલ પાર્ક. એ બાંદરઘટ્ટા નેશનલ પાર્ક પણ જે છે ઘણું ન્યૂઝમાં રહેતું હોય છે ઘણી વખત. બાંદીપુર ટાઈગર રિઝર્વ એ પણ ઘણી વખત જે છે ન્યૂઝમાં રહેતું હોય છે. દાંડેલીના જંગલો પણ એક વખત ન્યૂઝમાં હતા, તો એ પણ જે તમે યાદ રાખી શકો છો. બ્રહ્મગીરીનો વિસ્તાર જે છે પણ ઘણી વાર ન્યૂઝમાં રહેતો હોય. નગરહોલ તો બહુ ફેમસ છે. ઓકે, તો ઘણા બધા વિસ્તાર જે છે કર્ણાટકમાં બહુ ન્યૂઝમાં રહેશે. કર્ણાટકમાં તમને ખબર છે આમ પણ બહુ સારા જંગલો આવેલા છે. નીચે નીલગિરીના જંગલો છે, નીલગિરીના પર્વતો છે. એના કારણે નીચેની બાજુ તમે જુઓ તો બહુ બધા નેશનલ પાર્કને તમને જોવા મળશે. બધા નેશનલ પાર્ક અત્યારે આપણે નથી જોવા, અત્યારે આપણે યાદ રાખશું બાંકાપુરા. શેના મળે છે? વુલ્ફ માટે. ભારતનું ખાલી વુલ્ફ માટે જાહેર કરવામાં આવેલું હોય માત્ર બીજું જ જે છે આ અભયારણ્ય તમને જોવા મળશે. ઓકે, ક્લિયર? ચલો નેક્સ્ટ હવે આપણે આગળ વધીએ 24મા નંબરના પ્લેસમાં. 24મા નંબરનું પ્લેસ છે આપણે ભાઈ ચંદ્રભાગા બીચ માટે. જો ચંદ્રભાગા નદી છે એ અલગ, જે ચેનાબ છે તો ચેનાબમાં ચંદ્ર અને ભાગા બે નદી અલગ અલગ હોય છે, બે ભેગી થાય છે પછી ચંદ્રભાગા કહેવાય. કાશ્મીરમાં એન્ટર થાય પછી ચેનાબ કહેવાય. પણ અહીંયા છે ચંદ્રભાગા બીચ, જે આવેલું છે ભારતમાં ઓડિશાના કિનારે. અહીંયા તમે જોઈ શકો કોણાર્કનું સૂર્ય મંદિર છે, એનાથી થોડાક જ કિલોમીટર દૂર જશો તો તમને ચંદ્રભાગા બીચ જોવા મળશે. આખે આખો કોસ્ટલ હાઈવે છે અને બાજુમાં તમે જોવો તો આખે આખો સમુદ્ર છે, જે તમને ઉપર ફોટોમાં પણ દેખાય. આખે આખો હાઈવે તમને દેખાય છે, બાજુમાં બીચ અથવા દરિયા કિનારો છે અને આખો દરિયો તમને જોવા મળે છે. નજીકમાં શું છે તો કે ભાઈ કોણાર્કનું સૂર્ય મંદિર તમને જોવા મળે છે. આ બધી વસ્તુ ક્યાં છે? ઓડિશાના પુરી જિલ્લામાં કોણાર્કનું સૂર્ય મંદિર પણ ત્યાં છે. ઓકે, અને બીજી વસ્તુ, ભારતનું આ પ્રથમ એવું સ્થળ હતું કે જેને બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ મળેલું હતું. બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ ખાલી એવા વિસ્તારને આપવામાં આવે છે જે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી હોય, ક્લીન હોય, હાઇજેનિક હોય, એમાં લોકો માટે બેઝિક સુવિધા હોય જેમ કે વોશરૂમ્સ હોય, બીજી બધી રેસ્ટ માટેની સુવિધા હોય, તો એને બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ જે છે આપવામાં આવતા હોય છે. તમારા માટે એક પ્રશ્ન કહું છું કે ભાઈ બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ જે છે કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે અને સૌથી પહેલા કયા દેશમાંથી શરૂઆત થયેલી હતી? તો આ તમારા માટે કોમેન્ટ છે, પ્રશ્ન છે જે તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ માટે જે છે કોમેન્ટ કરજો. અને હજુ એક પ્રશ્ન, કોણાર્કનું સૂર્ય મંદિર તો ચલો ફેમસ છે, ભારતમાં બીજા કયા કયા સૂર્ય મંદિર ફેમસ છે પણ તમે કોમેન્ટ કરીને કહી શકશો. પણ અત્યારે આપણે જોવાનું શું છે? ચંદ્રભાગા બીચ. ઓકે, તો ચંદ્રભાગા બીચ કઈ જગ્યા? ઓડિશામાં. ઓડિશામાં કઈ જગ્યાએ? પુરીમાં. પુરીમાં જે છે કયું બીજું એરિયા ફેમસ છે? કોણાર્કનું સૂર્ય મંદિર જે છે ફેમસ છે. બીજું ચંદ્રભાગા બીચ એની માટે ફેમસ છે બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન માટે. અને છેલ્લી વસ્તુ, ત્યાં કોરલ રીફ પણ જોવા મળે છે. જે હમણાં આપણે ગલ્ફ અકાબાની વાત કરતા અહીંયા પણ કોરલ ન્યૂઝમાં તો અહીંયા પણ કોરલ છે, બટ અત્યારે ન્યૂઝ એની નથી. અત્યારે ન્યૂઝ એની માઘ સપ્તમીની. માઘ સપ્તમીના દિવસે જે છે અહીંયા લોકો ડૂબકી લગાવવા, જે તમને ખબર છે કે ભાઈ રિલીજીયસ રીતે જે છે ઘણા જગ્યાએ લોકો પાણીને પવિત્ર માનતા હોય છે, નદીને, તળાવને. તો એના કારણે આ વિસ્તારમાં ડૂબકી મારવા માટે ઘણા લોકો જે માઘ સપ્તમીના દિવસે આવેલા હતા. તમને કહું છે કુંભનો મેળો અત્યારે બહુ ફેમસ હતો હમણાં થોડાક મહિના પહેલા, પણ આ વિસ્તાર પણ જે છે ફેમસ તમને જોવા મળે. આ ચંદ્રભાગા બીચ થઈ ગયું. નેક્સ્ટ આવે આપણે આવીએ સાઉથ કોરિયામાં, દક્ષિણ કોરિયામાં. થોડાક મહિના પહેલા દક્ષિણ કોરિયામાં એક પ્લેન ક્રેશ થયેલું હતું. ઓકે,
એના કારણે એમાં રહેલા મોસ્ટ ઓફ લોકો જે છે મૃત્યુ પામેલા હતા. ટોટલ પેસેન્જર 175 જેટલા હતા, 6 ક્રૂ મેમ્બર્સ હતા, ટોટલ 181 લોકો થાય. ખાલી 2 જ લોકો માંડ બચેલા હતા અને બાકી 179 પીપલ એટલે કે 179 લોકો જે છે મૃત્યુ પામેલા હતા. તો એના કારણે સાઉથ કોરિયા જે છે આપણે યાદ રાખવાનું છે. તમે જોઈ શકો ફ્લાઇટ ક્યાંથી ક્યાં જતી હતી. ફ્લાઇટ બેંકોક થી જે છે ઉડાન ભરતી હતી અને સાઉથ કોરિયામાં મુઆન એરપોર્ટ સુધી જતી હતી. પણ મુઆન એરપોર્ટે પહોંચતા જે છે મેં ટેકનિકલ ઇસ્યુ સર્જાણો અને ફ્લાઇટ જે છે એને લેન્ડિંગ થવાના ટાઈમે એ લોકો બેલી લેન્ડિંગ કર્યું. બેલી લેન્ડિંગ એટલે કે ભાઈ આપણે કેમ કોઈ જગ્યાએ જમ્પ મારી અને આપણું પેટ પેલા પડે, ઓકે, કોઈ લસરપટ્ટી ખાતા હોય પેટ પેલા પડીએ, તો પ્લેન જાય છે પણ એના વ્હીલ નીચેની બાજુ નથી નીકળતા, વ્હીલ જે છે બહાર નથી આવતા, એ સીધું પ્લેન જે છે જમીન સાથે ટકરાય છે. હવે આવું શું કામ? કોઈ વાર ઇમરજન્સીના ટાઈમમાં પાયલટને એવું કરવું પડે કે કોઈ ટેકનિકલ ઇસ્યુ સર્જાણો હોય, એના જે વ્હીલ્સ છે, લેન્ડિંગ ગિયર્સ જેને કહેવામાં આવે છે, એમાં કોઈ ઇસ્યુ આવેલો તો એ લોકો શું કરે કે પ્લેનને એકદમ નીચે અડાડી દે, પણ સાથે સાથે આગળ પણ વધતું રહે, જેથી જે છે ઘસારાના કારણે કદાચ ધીમું પડી શકે, બ્રેક લાગી શકે એના કારણે, કેમ કે ભાઈ વ્હીલ હોય તો બ્રેક લાગાડે, બાકી તો જે છે જનરલી અઘરું પડે. પણ બહુ સેન્સિટિવ વસ્તુ છે. ઇમરજન્સીના ટાઈમે જ બેલી લેન્ડિંગનો ઉપયોગ થાય છે. એટલું બધું સેફ પણ છે. તમે જોઈ પણ શકો છો કે આ વખતે બેલી લેન્ડિંગ ફેલ ગયું. આમ તો ઓલમોસ્ટ સક્સેસફુલ જ હતું બેલી લેન્ડિંગ, પણ આગળ એક દિવાલ આવી ગઈ. એ દિવાલ હકીકતમાં ત્યાં બનવાની નહોતી, પણ ત્યાં દિવાલ જે છે એ બની ગઈ હતી. એ દિવાલ સાથે ટકરાણું અને એના કારણે જે છે એમાં બ્લાસ્ટ થયો. અને આ બેલી લેન્ડિંગ હોય છે બહુ અઘરું એટલા માટે હોય કેમ કે આખું પ્લેન આવે છે, એના પાંખ જે હોય છે એકદમ, માની લો કે ભાઈ આ આપણું પ્લેન છે, હવે એના જે પાંખ હોય છે ને એકદમ જમીનની નજીક હોય છે. એના કારણે શું થાય કે ભાઈ જેવું ટકરાશે ને એના પાંખ જે છે તો બેલેન્સ હોય ગયું લેફ્ટ સાઈડ કે રાઈટ સાઈડ, તો એના પાંખ જમીન અડી જાય અને આખું બેલેન્સ ઉડી જાય. પ્લસ ફ્રિક્શનના કારણે, ઘસારાના કારણે એમાં બ્લાસ્ટ પણ થઈ શકે છે. તો આ આખી ઘટના તો મેં તમને કહી દીધી. હવે ક્યાં ક્યાં પ્લેસીસ છે, ક્યાં ક્યાં જીઓગ્રાફીના ફેક્ટ છે યાદ રાખવાના છે, તમને કહેતો જાઉં. સૌથી પહેલી વસ્તુ યાદ રાખવાની છે, બેંકોકમાં કયા એરપોર્ટમાંથી ઉડાન ભરેલી. બેંકોકમાં સુવર્ણભૂમિ ઇન્ટરનેશનલ એરપોર્ટ. જો સુવર્ણભૂમિ એરપોર્ટ તમે સાંભળશો તમને એમ થશે કે આ તો ભારતમાં હશે, તો તમને એમસીક્યુ સિમ્પલ આવી શકે. સુવર્ણભૂમિ એરપોર્ટ ખાલી જગ્યાએ આવેલું છે. તમે વિચારશો કે ભાઈ શ્રીલંકા, મલેશિયા, બેંકોક કે ભાઈ ચલો ભારત કે કોઈ ઓપ્શન દઈ દેશે તો તમને એમ થશે યાર કઈ જગ્યા આવતું હશે. ઓકે, તો બેંકોકમાં જે છે આવેલું છે સુવર્ણભૂમિ, ખાસ ધ્યાન રાખજો. ઓકે, અને કઈ જગ્યાએ જતો તો ભાઈ મુઆન ઇન્ટરનેશનલ એરપોર્ટ. તો તમે એવો પણ પ્રશ્ન પૂછે ભાઈ મુઆન નામનું સિટી કયા દેશમાં આવેલું છે, તો સાઉથ કોરિયામાં આવેલું તમને જોવા મળવાનું છે. બેલી લેન્ડિંગની વાત મેં તમને કરી દીધી, કઈ રીતે થાય છે આખું કહી દીધું. હવે આપણે સાઉથ કોરિયાની બેઝિક ફેક્ટ જોઈએ. તમને સાઉથ કોરિયા જે આખું કોરિયન પેનિન્સુલા એટલે કે કોરિયાના દ્વીપકલ્પનો ભાગ છે. દ્વીપકલ્પ કોને કહેવાય? જેની 3 બાજુ સમુદ્ર હોય. તો એક સમુદ્ર, બીજો સમુદ્ર અને ત્રીજો સમુદ્ર. તો જેની 3 બાજુ સમુદ્ર એને આપણે શું કહેવાય? દ્વીપકલ્પ કહેવાય. ભારત પણ કેવો છે? દ્વીપકલ્પ જ છે. ભારતની પણ 3 બાજુ જે સમુદ્ર છે, 1, 2 અને 3 સમુદ્ર તમને જોવા મળશે. તો અત્યારે વાત કરીએ સાઉથ કોરિયાની અથવા તો કોરિયન પેનિન્સુલા, આખું કોરિયા જે છે એક પ્રકારનો દ્વીપકલ્પ છે જેની 3 બાજુ સમુદ્ર છે. આ કયા 3 સમુદ્ર છે તમને એક્ઝામમાં પૂછી શકે. ભાઈ કોરિયાના દ્વીપકલ્પની પશ્ચિમમાં, પૂર્વમાં કે દક્ષિણમાં કયા સમુદ્ર છે? ઉત્તરમાં સમુદ્ર નથી. ઉત્તરમાં તમે જોઈ શકો એક બાજુ ચાઇનાનો ભાગ છે, એક બાજુ થોડો ક્રોસમાં રશિયાનો ભાગ છે, અને સાઉથ કોરિયાની તો એકદમ ઉત્તરમાં ખતરનાક દેશ છે નોર્થ કોરિયા, તમને ખબર છે. પણ અત્યારે વાત કરીએ સાઉથ કોરિયાની. પહેલા તો સાઉથ કોરિયાનું ઓફિશિયલ નામ તમે જોઈ લો, ROK, રિપબ્લિક ઓફ કોરિયા જે છે આને કહેવામાં આવે છે. એનું કેપિટલ કયું છે? સિયોલ જે છે એનું કેપિટલ તમને જોવા મળવાનું છે. હવે એની આજુબાજુના 3 સમુદ્ર કયા છે? તો એક તરફ તમને જોવા મળશે યેલો સી. યેલો સી શું કામ નામ આવ્યું? ચાઇનામાંથી એક નદી આવે છે જેનું નામ છે યેલો રિવર. શું નામ છે? યેલો રિવર. તો યેલો રિવરના કારણે આ સમુદ્રનું નામ શું પડી ગયું? યેલો સી પડી ગયું. નીચેની તરફ એટલે કે દક્ષિણ તરફ કયો સમુદ્ર છે? તો કે ભાઈ ઈસ્ટ ચાઇના સી. ધ્યાન રાખજો, સાઉથ ચાઇના સી નથી, એ હજુ નીચે છે, આ બાજુ છે સાઉથ ચાઇના સી. તો સાઉથ ચાઇના સી અહીંયા નથી, કયો ચાઇના સી છે? ઈસ્ટ ચાઇના સી છે. અને રાઈટ હેન્ડ સાઈડ અથવા તો પૂર્વીય બાજુ કયો સમુદ્ર છે? પૂર્વીય બાજુ છે સી ઓફ જાપાન, જાપાનનો સમુદ્ર છે. ઓકે, ક્યારેક એવો પણ પ્રશ્ન પૂછાય, જાપાનના સમુદ્રની આજુબાજુમાં કયા દેશ આવેલા છે? સી ઓફ જાપાન, જાપાનની આજુબાજુમાં કોણ છે? જાપાન તો હોવાનું છે, નોર્થ કોરિયા છે, સાઉથ કોરિયા છે, અને ઉપરની તરફ રશિયા છે. ચાઇના ડાયરેક્ટલી ટચ નથી થતું કોને? સી ઓફ જાપાનને. ઓકે, તો ખાસ યાદ રાખજો. અથવા એવો પણ પ્રશ્ન પૂછાય જાય યેલો સી ની આસપાસ કયા દેશ છે? તો તમે જોઈ શકો 3 દેશ આમાં પણ તમને જોવા મળવાના છે. તો અત્યારે જે છે આપણે સાઉથ કોરિયા યાદ રાખશું, ઓફિશિયલ નામ છે રિપબ્લિક ઓફ કોરિયા. નોર્થ કોરિયાનું ઓફિશિયલ નામ શું છે? તો કે ભાઈ એનું ઓફિશિયલ નામ છે
ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોરિયા, ભલે ડેમોક્રેસી હોય કે ના હોય, રિપબ્લિક હોય કે ના હોય, નામ છે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોરિયા જે છે નામ છે, પણ અત્યારે દક્ષિણ કોરિયાનું ઓફિશિયલ નામ શું છે? ROK, રિપબ્લિક ઓફ કોરિયા જે છે ઓફિશિયલ નામ જે છે તમને જોવા મળે છે. બોર્ડર્સની મેં વાત કરી હતી કે ભાઈ ઉપરની તરફ જે છે કઈ બોર્ડર છે, તો કે ભાઈ ઉત્તર કોરિયાની બોર્ડર છે, જ્યાં એકદમ હેવી કિલ્લેબંધી છે. શું કામ? નોર્થ કોરિયા સાથે જનરલી એની દુશ્મનાવટ જોવા મળે છે. અને અહીંયા એક અક્ષાંશ, એક આડી રેખા પસાર થાય છે. આડી રેખાનું નામ છે 38 પેરેલલ. તો ક્યારેક તમને પ્રશ્ન પૂછાય ભાઈ 38 પેરેલલ જે છે કોને અલગ પાડે છે? તો ધ્યાન રાખવાનું છે, નોર્થ કોરિયા અને સાઉથ કોરિયાને અલગ પાડે છે, 38 પેરેલલ અલગ પાડે છે. અને આ એક પ્રકારનો DMZ એટલે કે ડીમિલિટરાઇઝ ઝોન છે. ડીમિલિટરાઇઝ ઝોન એટલે કે યુનાઇટેડ નેશન દ્વારા જાહેર કરવામાં આવેલું હોય કે ભાઈ અહીંયા મિલિટરીની આવવાની મનાઈ છે, કેમ કે આવશે તો ભાઈ ટેન્શન થઈ શકે છે એના કારણે. એટલે બહુ બધા લોકો જે છે સિક્યુરિટી માટે જે છે સાઉથ કોરિયાના જવાનો, નોર્થ કોરિયાના જવાનો હોય છે, કેમ કે વચ્ચેનો ભાગ ડિમિલિટરાઇઝ છે, કોઈની પણ આર્મી આગળ ના આવે જેનું ધ્યાન રાખવામાં આવતું હોય છે. મરીન બોર્ડર્સની મેં જે વાત તમને કરતી હતી કે ભાઈ આજુબાજુમાં ક્યાં ક્યાં સમુદ્ર છે, તો ક્લિયર આખે આખો ઇસ્યુ. સાઉથ કોરિયામાં પ્લેન ક્રેશ થયું, ક્યાંથી ક્યાં જાય છે, સુવર્ણભૂમિથી મોવાન જાય છે. સાઉથ કોરિયાની ઇફેક્ટ આજુબાજુમાં કયા 3 સમુદ્ર છે, ઉપર કયો દેશ છે, ડાબી અને જમણી બાજુ બીજા કયા કયા દેશ તમને જોવા મળશે. ઓકે, 38 પેરેલલ કોને કહેવામાં આવે છે, કેપિટલનું નામ શું છે, આ બધા ફેક્ટ જે છે તમારે યાદ રાખવાના છે. ઓકે, ચલો નેક્સ્ટ આર્ટિકલ બાજુ જઈએ તો 26મા નંબરનું પ્લેસ છે, તો એમાં ચારધામ યાત્રા. હવે ચારધામ ઘણી જગ્યાએ શબ્દ વપરાય છે, પણ અત્યારે જે હું ચારધામની વાત કરું છું આ ચારધામની છે: યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ. ક્લિયર? હવે અહીંયા ન્યૂઝમાં છે વિન્ટર ચારધામ. તો તમને એમ સર આ વિન્ટર ચારધામ મળી શું છે? જો આ બધા ચારધામ છે ને બહુ ઊંચાઈ ઉપર આવેલા છે, તો શિયાળામાં જનરલી એ પ્લેસીસ બંધ થઈ જાય છે. તો શિયાળામાં પ્લેસીસ બંધ થઈ જાય, પણ ભક્તોને દર્શન કરવા હોય તો શું કરવાનું? તો કે ભાઈ એ લોકો એની જે શું કહેવાય પ્રતિમાઓ જે છે એને નીચે ઉતારે છે, કે ભાઈ નીચેની તરફ જે છે ઘણી જગ્યાએ લઈ આવે છે, જેથી અહીંયા એટલી ઠંડી ના હોય અને લોકો ત્યાં પહોંચી શકે અને આરતી, પૂજા પાઠ ને બધું ચાલુ રહે. ક્લિયર? હવે તમે જોઈ શકો કે ભાઈ નીચે કઈ કઈ જગ્યા લઈ આવે છે, તો ભાઈ યમનોત્રી અને ગંગોત્રીનો વિસ્તાર છે એ બંને ઉત્તર કાશીમાં જ છે, અને એને લઈ આવે છે ખરસાલી ખાતે અને મુખબા ખાતે. જે બદ્રીનાથ અને કેદારનાથ છે ને બદ્રીનાથમાંથી પાંડુકેશ્વર ખાતે લઈ આવે છે, અને કેદારનાથને લઈ આવે છે ઓમકારેશ્વર મંદિરમાં, જે પણ નીચેની બાજુ તમને જોવા મળશે. આ ઓમકારેશ્વર પેલું મધ્યપ્રદેશ વાળું નથી, બીજું ઓમકારેશ્વર મંદિર તમને જોવા મળશે. તો આ વિન્ટર ચારધામ ખાસ યાદ રાખજો. ઓકે, ઓરિજિનલ ચારધામ તો તમને બધા યાદ રહી જશે, પણ ઓરિજિનલ ચારધામમાં તમને દેવી દેવતા પણ પૂછી શકે, ભાઈ યમનોત્રીમાં કોની પૂજા થાય, ગંગોત્રીમાં કોની થાય, કેદારનાથ બદ્રીનાથમાં કઈ જગ્યાએ શંકર ભગવાન અને કઈ જગ્યાએ વિષ્ણુ ભગવાનની પૂજા થાય. તો ખાસ ધ્યાન રાખજો, લખેલું જ છે કે ભાઈ ભગવાન શિવનું જ્યોતિર્લિંગ જે છે 12માંથી એક કેદારનાથમાં આવેલું છે, અને બદ્રીનાથમાં જે છે ભગવાન બદ્રીનાથ એટલે કે ભગવાન વિષ્ણુની પૂજા થાય છે. બાકીના અમુક બેઝિક ફેક્ટ અહીંયા આપેલા છે કે ભાઈ કઈ કઈ જગ્યાએ છે, અને આ બધો વિસ્તાર કઈ જગ્યાએ છે, તો કે ભાઈ ઉત્તરાખંડમાં તમને જોવા મળશે. હરિદ્વારથી તમે બધા પ્લેસથી જઈ શકો છો, કનેક્ટ થઈ શકો છો, ચારધામની યાત્રા જે છે કરી શકો છો. ઉત્તરાખંડ આગળ લખેલું પણ છે. ક્લિયર? ચલો નેક્સ્ટ 27મો આર્ટિકલ છે ઝેડ મોરે ટનલ. ઝેડ મોરે ટનલ ક્યાંથી ક્યાં છે, તો કે ભાઈ તમે આ નીચે મેપ આપેલું છે, એમાં તમે જો ઉપર એક નામ પણ લખેલું છે, વેલકમ ટુ ઝેડ મોરે ટનલ. હવે આ ઝેડ મોરે ટનલ ક્યાં છે? જો શ્રીનગર છે, ગંદરબાલ આવ્યું, સોનમાર્ગ અથવા તો દ્રાસ આવ્યું, અને છેલ્લે ક્યાં આવી ગયા? કારગિલ આવી ગયા. તો આટલા વિસ્તારને કનેક્ટ કરે છે ઝેડ મોરે ટનલ, અથવા તો સિમ્પલ કહી શકો શ્રીનગર થી લદ્દાખ અથવા તો કાશ્મીર સુધીનો હાઈવે જે છે તેને કનેક્ટ કરે છે કોણ? ઝેડ મોરે ટનલ. પણ આ એક જ ટનલ નહીં, બીજી પણ એક ટનલ છે જ્યાં કનેક્ટ કરે છે. તમે જો ઝેડ મોરે ટનલ ક્યાં છે, તો કે ભાઈ આ વિસ્તારમાં ઝેડ મોરે ટનલ આવેલી છે, લખેલું છે ઝેડ મોરે ટનલ. 6.5 કિલોમીટરની આ ટનલ જે તમને જોવા મળે, પણ એના કરતા પણ એક મોટી ટનલ અહીંયા તમને જોવા મળે છે, જે આ વિસ્તારમાં છે, બાજુમાં જે હાઇલાઇટ કર્યું છે એ ટનલ કઈ છે, તો એ ટનલનું નામ છે જોજીલા ટનલ, જે બનવાની છે, હજી બની નથી ગઈ. સપ્ટેમ્બર 2026માં આ ટનલ જે છે બનવાની પૂરી થશે, અને જે ઘણી લાંબી હશે, લગભગ 14 કિલોમીટરની નજીક જે છે આ ટનલ તમને જોવા મળશે, તે જોજીલા પાસ ઉપર બનવા મળશે. અને જોજીલા ઘાટી બહુ કામની છે. હમણાં જ STA જે છે ક્વેશ્ચન પૂછાઈ ગયો હતો કે ભાઈ જોજીલા ઘાટી કઈ જગ્યાએ આવેલી છે, તો આ જોજીલા ટનલ યાદ રાખજો. ઓકે, ઝેડ મોરે ટનલ યાદ રાખજો. કોને કોને કનેક્ટ કરે છે યાદ રાખજો. એક ગ્લેશિયરનું નામ પણ આપેલું છે કે ભાઈ થાજીવાસ ગ્લેશિયરનો વિસ્તાર છે, એની નીચે જે છે આખે ટનલ બનાવવામાં આવેલી છે. અને અહીંયા કયો હાઈવે છે, તો કે ભાઈ નેશનલ હાઈવે 1 અથવા તો શ્રીનગર જે હાઈવે જે છે આવેલો છે. અને ભારતની સિક્યુરિટી પર્સપેક્ટિવથી આ બહુ મહત્વનો ભાગ છે.
તો આ ઝેડ મોર ટનલ છે યાદ રાખવાનું, પીએમ મોદીએ જે છે હમણાં જ એનું ઉદઘાટન કરેલું છે, તો બહુ ન્યૂઝમાં રહી હતી, તો આ ધ્યાન રાખજો. ક્લિયર? ચલો નેક્સ્ટ 28મો આર્ટિકલ આવી જાય કે ભાઈ આસામ વાળાએ નક્કી કર્યું કે અમે સેકન્ડ કેપિટલ ડેવલપ કરશું. તો ઘણી જગ્યાએ તમે જો કહો સેકન્ડ કેપિટલ, બીજું કેપિટલ હોય છે, ઘણા જગ્યા હોય છે, મહારાષ્ટ્રમાં પણ છે, જમ્મુ કાશ્મીરમાં પણ છે, બીજી કઈ કઈ જગ્યાએ સેકન્ડ કેપિટલ છે તમે કોમેન્ટ કરીને કહી શકશો. પણ હવે આપણે વાત કરીએ આસામના સેકન્ડ કેપિટલની. પહેલા તો આસામનું ફર્સ્ટ કેપિટલ જે છે આપણને ખબર હોવું જોઈએ કે ભાઈ આસામનું ફર્સ્ટ કેપિટલ ક્યાં છે, તો કે ભાઈ દિસપુરમાં જે છે આસામનું ફર્સ્ટ કેપિટલ તમને જોવા મળશે. અને બીજું કેપિટલ ક્યાં છે તો કે જો આ નામ વાંચો શું લખેલું છે ભાઈ દિબ્રુગઢ. આ દિબ્રુગઢ કઈ જગ્યાએ છે ભાઈ? ઈસ્ટ આસામનો ભાગ છે. કોનો ભાગ છે? ઈસ્ટ આસામ. આ બધો ભાગ કયો છે? પૂર્વીય આસામનો ભાગ તમને જોવા મળશે, પણ નદી એક જ છે. આ કઈ નદી છે? બ્રહ્મપુત્રા નદી તમને જોવા મળશે. આસામના બીજા ફેમસ વિસ્તારો ક્યાં છે? ઓકે, પહેલા તો આ દિબ્રુગઢની વાત કહી દે. તિનસુકિયા જે છે ઘણો સારો વિસ્તાર તમને જોવા મળશે. જોરહાટનો વિસ્તાર તમને જોવા મળશે. દિસપુર જે છે ફેમસ તમને એરિયા તમને જોવા મળશે. તેજપુર પણ જે સારું સેન્ટર તમને જોવા મળશે. લખીમપુરમાં ઘણી વખત કોમી હિંસા પણ નીકળતી હોય છે. સેમ સિલચારનો વિસ્તાર પણ છે, ઘણી વખત સેન્સિટિવમાં ન્યૂઝમાં રહેતો હોય છે. ધુબરીનો વિસ્તાર છે, એ પણ ઘણી વખત ફેમસ રહેતો છે. આ બધા ક્યાંના વિસ્તાર છે? આસામના વિસ્તાર છે. અત્યારે ન્યૂઝ શું છે? અત્યારે ન્યૂઝ એ છે કે ભાઈ આપણું દિબ્રુગઢ જે છે એને આપણે ડેવલપ કરવાનું છે આસામના સેકન્ડ કેપિટલ તરીકે. ઓકે, સિમ્પલ. હવે એમાં બીજા કયા પોઈન્ટ યાદ રાખવાના, તો કે ભાઈ આપણે બીજા એવા પોઈન્ટ યાદ રાખવાના છે કે ભાઈ એક સમયે આ ખૂબ જ સારો આતંકવાદ હતો, પણ હવે ધીમે ધીમે આ વિસ્તાર ડેવલપ થયેલો છે. આસામમાં નોર્થ ઇસ્ટમાં તમને ખબર છે ઘણા આતંકવાદી સંગઠનો કામ કરતા હોય છે, અને બ્રહ્મપુત્રના કાંઠે છે. તો મેં આગળ તમને કહી દીધું. અહીંયા બે વસ્તુ કઈ ફેમસ છે તો કે ભાઈ ચા અને તેલનું ઉત્પાદક તમને કહેવામાં આવે છે, અને ભારતના ટી સિટી તરીકે પણ ફેમસ છે. આ એક સારી ફેક્ટ છે, તમે જોઈ શકો. અને આની નજીકમાં દિબ્રુગઢ છે અને બીજું સાયખોવા છે. તો દિબ્રુ સાયખોવા નેશનલ પાર્ક પણ અહીંયા આવેલું તમને જોવા મળવાનું છે. તો દિબ્રુ સાયખોવા યાદ રાખવાનું છે. અને અહીંયા આસામનું પ્રોપર કલ્ચર પણ જોવા મળશે, એટલે કે સ્વદેશી આસામીસ કલ્ચર તમારે જોવું હોય તો તમારે દિબ્રુગઢ જવાનું. દિબ્રુગઢમાં પ્રોપર આસામીસ કલ્ચર તમને જોવા મળવાનું છે. એઝ ઓફ નાવ આસામનું એકમાત્ર કેપિટલ કયું છે? આ તો હજી ડેવલપ થશે એટલે વાર લાગશે. અત્યારે આસામનું એકમાત્ર કેપિટલ કયું છે? દિસપુર, જે ગુવાહાટીનો એક જે છે ઉપનગર માનવામાં આવે છે, ઉપનગર છે એવું જોવામાં આવે છે. જેમ કે તમને ખબર છે દિલ્હીની અંદર ન્યૂ દિલ્હીનો વિસ્તાર હોય એવી રીતે, તો ગુવાહાટી અને દિસપુર બંને એવી જ રીતે દિલ્હી ન્યૂ દિલ્હીની જેમ તમને જોવા મળશે. તો આસામનું સેકન્ડ કેપિટલ જે છે ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ આપણે આગળ જઈએ 29મા નંબરનો આર્ટિકલ જોઈએ. 5 ગ્રેટ લેક્સ ઓફ નોર્થ અમેરિકા. અમેરિકાના 5 મહાન તળાવોની આપણે વાત કરવાની છે. પહેલા તમને બેઝિક ફેક્ટની વાત કરું, પછી જે ન્યૂઝ એની વાત કરું. હવે પહેલા તો 5 ગ્રેટ લેક્સના નામ કઈ રીતે યાદ રાખવાના. તમે જોઈ શકો કે ભાઈ અહીંયા તમને 5 લેક્સ દેખાય છે. લેક સુપિરિયર છે જે સૌથી મોટું છે, લેક મિશિગન છે, લેક હ્યુરોન છે, લેક ઓન્ટારિયો છે, લેક એરી છે. આને યાદ કેમ રાખવાના? સિમ્પલ છે. તમારે ઘરે જવું તો શું કહેવાનું? ઘરે જવું છે. હોમ્સ. તો હોમ્સ જે છે યાદ રાખવાનું છે. એચ ઉપરથી શું યાદ રાખશું? હ્યુરોન. દેખાય છે અહીંયા લેક હ્યુરોન. ઓ ઉપરથી ઓન્ટારિયો યાદ રાખશું. એમ ઉપરથી મિશિગન યાદ રાખશું. ઈ ઉપરથી લેક એરી યાદ રાખશું, અને એસ ઉપરથી લેક સુપિરિયર યાદ રાખશું. સૌથી મોટું કયું છે? લેક સુપિરિયર છે. ઉપરની તરફ કેનેડા આવેલું છે અને નીચેની તરફ શું છે? યુએસએ આવેલું છે. તો પેલા યાદ રાખવાનું. એના સિવાય સેન્ટ લોરેન્સ નદી દ્વારા આ બધો ભાગ કનેક્ટ થાય છે. કઈ જગ્યાએ? એટલાન્ટિક સમુદ્ર સાથે કનેક્ટ થાય છે. કઈ નદી દ્વારા? સેન્ટ લોરેન્સ નદી દ્વારા કનેક્ટ થાય છે. તમને પૂછે કે ભાઈ આ 5 લેક્સ એટલાન્ટિક સમુદ્ર સાથે કનેક્ટ છે કે નથી, તો કયા સમુદ્ર સાથે કનેક્ટેડ છે? તો કે ભાઈ એટલાન્ટિક સમુદ્ર સાથે કનેક્ટેડ તમને જોવા મળશે. કઈ નદી દ્વારા? સેન્ટ લોરેન્સ નદી દ્વારા તમને જોવા મળશે. અહીંયા પણ ઘણા બધા ફેમસ સિટી આવેલા, જેમ કે ડેટ્રોઇટ ઓટોમોબાઈલનું બહુ સારું કેન્દ્ર છે. પિટ્સબર્ગ એ પણ તમને બહુ ફેમસ વિસ્તાર તમને જોવા મળશે. ઓકે, ઓન્ટારિયોનો વિસ્તાર જે છે આખો ફેમસ છે. ક્યુબેક એ પણ બહુ ફેમસ વિસ્તાર તમને જોવા મળશે. ઓટાવા અગેન કેનેડામાં એક બહુ ફેમસ છે. ટોરન્ટો. ઓકે, ટોરન્ટો આપણે બોલે છે પણ એનું પ્રોનાઉન્સિએશન ટોરનો થાય છે. તો આ ટોરનોનો વિસ્તાર પણ જે ફેમસ તમને વિસ્તાર જોવા મળવાનો છે. શિકાગો વર્લ્ડ ફેમસ સ્વામી વિવેકાનંદ, ઓકે, જે સભા ભરેલી હતી રિલીજીયસ આખી હતી એ. તો કેટલા સિટીઝ તમને હું પૂછી શકે કે આની નજીક આવેલા છે, બટ અગેન એટલો હાર્ડ ક્વેશ્ચન તો હું યુપીએસસીમાં એક્સપેક્ટ કરું છું. જીપીએસસીમાં તો એક્સપેક્ટ નથી કરતો કે ક્વેશ્ચન પૂછાય. બીજી વસ્તુ, હવે કેનેડાની વસ્તી કેટલી? તો કે ભાઈ 14-15 કરોડ. યુએસએની વસ્તી કેટલી? 33-35 કરોડ જેટલી વસ્તી છે. ઓકે, તો લગભગ તમે જોવા જાઓ તો 47 કરોડ. ચલો મેક્સિમમ આપણે 50 કરોડની વસ્તી હશે.
ભારતની વસ્તી કેટલી? 140 કરોડ. હવે આ 50 કરોડના લોકો વિશ્વનું 21% તાજું પાણી ધરાવે છે, ખાલી અને ખાલી આ 5 લેક્સમાં. વિશ્વનું જેટલું પણ ફ્રેશ વોટર છે, જેટલું પણ તાજું પાણી સપાટી ઉપર તમને જોવા મળે છે, એનું 21% ખાલી આ 5 લેકમાં જ તમને જોવા મળે, જે કયા બે દેશની વચ્ચે છે? યુએસ અને કેનેડાની વચ્ચે છે. આખા નોર્થ અમેરિકાનું 84% તાજું પાણી જે છે તમને અહીંયા જોવા મળે આ 5 ગ્રેટ લેક્સમાં. બીજી બધી નદીઓ, બીજા બધા તળાવો નોર્થ અમેરિકાના લઈ લો, 84% તાજું પાણી આ દેશમાં, આ 5 લેક્સમાં તમને જોવા મળે. એટલે એનું કામ ઇકોનોમી માટે પણ એટલું હશે, કલ્ચર માટે પણ એનું મહત્વ હશે. ડિફેન્સ તો હવે કેનેડા યુએસ વચ્ચે એટલું બધું બાધાવાદી નથી, પણ છતાંય ઘણી વખત કામ આવે છે. ટ્રેડ માટે, પોર્ટ્સ માટે, સિટીઝના ડેવલપમેન્ટ માટે, એન્વાયરમેન્ટ માટે, બધી જગ્યાએ જે છે 5 લેક્સ જે છે કામમાં આવવાના છે. આમ છતાં આ 5 ગ્રેટ લેક્સ ભેગા થઈને વિશ્વના બીજા નંબરનું તાજું પાણી ધરાવે છે. પહેલા નંબરે કોણ છે? તો પહેલા નંબરે વિશ્વનું સૌથી ઊંડું સરોવર લેક બાયકાલ છે, જે રશિયામાં આવેલું છે. એ આ 5 લેક ભેગા થાય છતાંય વધારે તાજું પાણી એની પાસે છે. વિચાર કરો, એકલું રશિયા, એની અંદર એક જ લેક, જે વિશ્વનું સૌથી ઊંડામાં ઊંડું તળાવ છે, સરોવર છે, તો લેક બાયકાલ જે છે તમારે યાદ રાખવાનું છે, કે જેમાં વિશ્વનું સૌથી વધારે તાજું પાણી છે વોલ્યુમ મુજબ, જથ્થાની દ્રષ્ટિએ. અને આ 5 ભેગા થઈને આખા વિશ્વનું 21% તાજું પાણી ધરાવે છે. યુએસ કેનેડા માટે બહુ જ મહત્વનો વિસ્તાર તમને જોવા મળવાનો છે. આ બધી ફેક્ટ જે છે ઓલમોસ્ટ અહીંયા લખેલી જ છે, ત્યાં તમે જોઈ શકશો લખેલી છે. સુપિરિયર તળાવ સૌથી મોટું છે, તાજું પાણી છે. એના સિવાય એક ફેક્ટ એ પણ છે, લગભગ આની રચના 20,000 વર્ષ પહેલા થયેલી હોવાનું માનવામાં આવે છે. પૃથ્વીમાં અલગ અલગ ફેઝ હોય. આજથી 20,000 વર્ષ પહેલા પૃથ્વીમાં કુલિંગનો ફેઝ હતો, પછી વોર્મિંગનો ફેઝ આવ્યો, એટલે કે તાપમાન વધવા માંડ્યું. અને એના સમય શું થયું? આજુબાજુના ગ્લેશિયર્સ એટલે કે હિમનદીઓ પીગળી અને આ જે ડિપ્રેશન એટલે કે નીચાણવાળી જમીન હતી, એના પટ જે છે ભરાવા માંડ્યા અને અહીંયા આવા લેક્સ બની ગયા. તો લગભગ 20,000 વર્ષ પહેલા એમ કહી શકો ગ્લોબલ વોર્મિંગનો ફેઝ ચાલુ થયો છે, અને એના સાથે જે છે આ લેક્સનું નિર્માણ થયું હતું એવું માનવામાં આવે. પણ હવે વાત કરીએ જે ન્યૂઝ હતી એ તમને જીઓગ્રાફીના ફેક્ટ કહી દીધા કયા ન્યૂઝમાં હતા. હવે આપણે વાત કરીએ કે અત્યારે ન્યૂઝમાં શું છે. ન્યૂઝમાં છે કે ભાઈ અહીંયા વિસ્તારમાં, આની નજીકના વિસ્તારમાં તમને બધી જગ્યાએ બરફ વર્ષા બહુ જોવા મળે. એનું કારણ શું છે? પહેલા તો બરફ વર્ષા જોવા મળે નામ શું છે? લેક ઇફેક્ટ્સનું તમને જોવા મળે છે. આ લેક ઇફેક્ટ્સના કારણે શું થાય? આજુબાજુના વિસ્તારમાં બહુ બધી બરફ વર્ષા થાય. અગેન એવું શું કામ? તો કે ભાઈ જો એક સાઈડ તો તમને કેનેડાની સાઈડ શું છે, એકદમ ઠંડા પર્વતો, ઠંડી હિમનદીઓ તમને જોવા મળશે. યુએસએની સાઈડ શું થાય? થોડોક મધ્યમ ગરમ વિસ્તાર તમને જોવા મળશે. એટલે શું થશે ખબર છે? કે લેકનું પાણી રિલેટિવલી કેવું હશે? ગરમ હશે. શું કામ ગરમ હશે? કેમ કે ઉપર ઠંડો વિસ્તાર છે, આના કરતા પણ ઠંડો વિસ્તાર છે. ભાઈ કેનેડા જે છે એ આના કરતા તો ઠંડો જ ભાગ હશે ને ઉપરની બાજુ. તા કેવું હશે? થોડુંક વચ્ચેની બાજુ, થોડુંક વોર્મ વોટર. એમ નથી કહેતો એકદમ સળગતું પાણી, પણ થોડુંક રિલેટિવલી વોર્મ વોટર હશે. થોડોક પણ સૂર્યપ્રકાશ આવશે એટલે શું થશે? બાષ્પીભવન થવાનું છે. આ બાષ્પીભવન એટલે કે એક પ્રકારનો ભેજ, વાદળો જે છે બન્યા છે. અને જ્યારે એક તરફથી એકદમ ઠંડી હવા, મેઇનલી કેનેડા તરફથી ઠંડી હવા આવે છે, ત્યારે આ ભેજ જે છે પાણી સ્વરૂપે ના રહેતા કન્વર્ટ થઈ જાય છે બરફ સ્વરૂપે. અને જે જગ્યાએ ઠંડી હવા ફેલાતી હોય, માની લો કે ડાયરેક્શન એની એવા પ્રકારની હોય કે ભાઈ આવા પ્રકારે જાય છે, તો આ વિસ્તારમાં બરફ આવશે. કોઈ ડાયરેક્શન આ પ્રકારની હોય તો આ નીચેના વિસ્તારમાં બરફ આવશે. શું કામ? ઉપરથી જે હવા આવશે કેવી હશે? પ્રમાણમાં ઠંડી હશે. લેકમાંથી ભેજ ઉપાડશે. શું કામ ભેજ ઉપાડશે? કેમ કે રિલેટિવલી થોડું ઘણું ગરમ પાણી જોવા મળશે ઉપરના વિસ્તારો કરતા. તો બંને મિશ્ર થશે એટલે શું બનશે? ભેજ આવી ગયો, ઠંડી હવા આવી ગઈ, નીચે થશે ખતરનાક બરફ વર્ષા. તો યુએસએમાં દર વર્ષે ખતરનાક બરફ વર્ષા થવાનું કારણ આ 5 લેક્સ પણ માનવામાં આવે છે. આ લેક વાળા ભાગમાં, બીજી જગ્યાએ પાછા અલગ રીઝન હશે. ઓકે, તો અત્યારે આ 5 લેક યાદ રાખવાના. લેક ઇફેક્ટ્સ નો યાદ રાખવાનું છે તમારે. અને હિમવર્ષા જે થાય છે આખું સમજાવ્યું છે કઈ રીતે થાય છે, તમારે યાદ રાખવાનું. બીજી કોમન ફેક્ટ યાદ રાખવાની છે. અને હવે આપણે જોઈએ લાસ્ટ આર્ટિકલ, ગોલાન હાઇટ્સ. ગોલાન હાઇટ્સ બહુ બધી વાર ન્યૂઝમાં છે, ઘણી બધી એક્ઝામમાં ગોલાન હાઇટ્સ પૂછાઈ ગયું છે ઓલરેડી. ગોલાન હાઇટ્સ હું તમને કહું નહીં તો પણ તમને ખબર હોય છે ક્યાં આવેલું છે. ભાઈ ઇઝરાયલમાં આવેલું છે. પણ વર્ષો પહેલા આ કોનો ભાગ હતો? વર્ષો પહેલા સિરિયાનો ભાગ હતો. અત્યારે જે છે ઇઝરાયલ એને કબજે કર્યો છે. ક્યાંથી? 6 days war, 6 દિવસે યુદ્ધ થયું હતું આ બે દેશો વચ્ચે, અને એમાં ઇઝરાયલ આનો કબજો કરેલો છે. અત્યારે સિરિયા ડિમાન્ડ કરે છે કે અમને ગોલાન હાઇટ્સનો વિસ્તાર પાછો આપો. ગોલાન હાઇટ્સનો જે એક પ્રકારનો ઊંચો ભાગ છે. ઇઝરાયલના સૈનિકોને અહીંયાથી ઘણી મદદ મળે છે કે ભાઈ અહીંયા જાય તો લેબનનમાં યાદ કરો હિઝબુલ્લાહ,
એના ઉપર અટેક કરવો હોય કે સિરિયાની કોઈ આર્મી ઉપર અટેક કરવો હોય તો એ લોકોને ઈઝી પડે છે. એટલે ઇઝરાયલ વાળા પાછું નથી આપતા. અહીંયા પણ એક પ્રકારનો DMZ ડિમિલિટરાઇઝ ઝોન તમને જોવા મળે છે. યુનાઇટેડ નેશન જે છે તમને જોવા મળશે, પણ ઇઝરાયલ આ વિસ્તારને પાછો નથી આપતું. એક યુનાઇટેડ નેશનમાં ઠરાવ એવો થયો હતો કે ભાઈ આ વિસ્તારમાં બંને દેશોએ શાંતિ રાખવી જોઈએ, બાદાબાદી બંધ કરવી જોઈએ, ઇઝરાયલે પીછેહટ કરવી જોઈએ, અને એવો આખો ઠરાવ થયો હતો, એ ન્યૂઝમાં હતો. આ ઠરાવને ભારતે સપોર્ટ કર્યો. ઓકે, ભારતે શું કીધું કે ભાઈ હા, ઇઝરાયલ આ વિસ્તારમાંથી પાછું જવું છે. આ વિસ્તાર જે છે સિરિયાનો છે, તો વિચાર કરો ઇઝરાયલ આપણો મિત્ર છે, પણ જ્યાં પણ લીગાલિટીની વાત હોય, સાચાઈની વાત હોય, ત્યાં ભારત જ્યાં સચ્ચાઈ બાજુ જાય છે કે ભાઈ વાંધો નહીં, ઇઝરાયલ પીછેહટ જે છે એને કરવી જોઈએ, અને જે છે ભારતે એની તરફેણમાં મત આપેલો હતો. ઓકે, પણ હવે આપણે જે ગોલાન હાઇટ્સમાં બીજી કઈ કઈ વસ્તુ ન્યૂઝમાં છે, આ ગોલાન હાઇટ્સ છે નીચે તમને જોર્ડન નદી જોવા મળશે. જોર્ડન નદીની બાજુમાં કયો દેશ છે? જોર્ડન દેશ. બીજી તરફ શું છે? જોર્ડનની વેસ્ટમાં વેસ્ટ બેંક છે. એની સાથે કયો દેશ ફેમસ છે? તો કે ભાઈ ઇઝરાયલ ફેમસ છે. આ એક ગેલીનો સમુદ્ર ફેમસ છે, ને નીચે છે ડેડ સી, મૃત સમુદ્ર ફેમસ છે. ઓકે, તો જોર્ડન નદી, મૃત સમુદ્ર, ગેલીનો સમુદ્ર, ગોલાન હાઇટ્સ. દેશ ક્યાં ક્યાં છે? 4 દેશ તમે જોઈ લો. બેન દેખાશે લેબનન દેખાશે ઉપરની તરફ, એક તરફ સિરિયા દેખાશે. તો આ બંને દેશ ક્યાં છે? ઉપરની તરફ સિરિયા અને લેબનન તમને જોવા મળશે. અને બીજી તરફ કોણ છે? ઇઝરાયલ છે અને જોર્ડન છે. તો કેટલો મહત્વનો એરિયા થઈ ગયો ગોલાન હાઇટ્સ એ. અને એના સિવાય બીજા નાના નાના પ્લેસ અહીંયા આપેલા છે. કોઈ કયા કયા છે? નાના મોટા પર્વત નદીના નામ છે, પણ એટલા કામના નથી. જે મેં આગળ કીધા યાદ રાખજો. 6 દિવસ યુદ્ધ થયું હતું 1967માં, ત્યાંથી ઇઝરાયલ આના ઉપર કબજો છે. સિરિયા અત્યારે એનું પાછું માંગ કરે છે. DMZ તમને જોવા મળે છે, અથવા તો ડિમિલિટરાઇઝ ઝોન જોવા મળે. એનું એક નામ ફેમસ થઈ ગયું છે એરિયા ઓફ સેપરેશન. તો તમને ન્યૂઝમાં છે એટલે પૂછી પણ લઈ કે ભાઈ એરિયા ઓફ સેપરેશન કઈ જગ્યાએ, કયા બે દેશની વચ્ચે છે? તો સિરિયા અને ઇઝરાયલ આવશે. તો કયા વિસ્તારમાં છે? તો કે ભાઈ ગોલાન હાઇટ્સમાં તમને જોવા મળશે. એરિયા બહુ મોટો નથી, 1200 સ્ક્વેર કિલોમીટર છે. બહુ મોટો નથી હું શું કામ કહું છું? કેમ કે અમદાવાદ 500-600 સ્ક્વેર કિલોમીટરનું છે. તો વિચાર કરો, ઓલમોસ્ટ એના કરતા ડબલ એરિયા. એટલે બે અમદાવાદ ભેગા કરો તો આમ એવું નથી કે આખા ગુજરાત જેવડો કે આખા ભારત જેવડો એરિયા, એવું નથી. નાનો કોઈ 1200 સ્ક્વેર કિલોમીટરનો એરિયા છે. આખો ઊંચો પ્રદેશ, હાઇટ એટલે તમને ખબર પડી જાય, ઊંચો વિસ્તાર તમને જોવા મળશે. નદી કઈ છે? તો કે ભાઈ જોર્ડન નદી, એની વાત કરી લીધી. બીજા બધા પોઈન્ટ્સ મેં તમને કહી દીધા છે. તો આ થઈ ગયા આપણા 30 આર્ટિકલ્સ, જે છે એના માટેના છે પ્લેસીસ ઇન ન્યૂઝ માટેના. ડન. કોઈ ક્વેશ્ચન હોય તો કોમેન્ટ કરીને જણાવજો. બાકી બધાને થેન્ક યુ, ધન્યવાદ.